નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમિશનર ઓફ હાયર એજ્યુકેશન દ્વારા આયોજિત જે વ્યાખ્યાનમાળા છે તેમાં વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણ વિષય પર ચર્ચા કરવાના છીએ. મિત્રો, વેપારી બેંકોનો ઇતિહાસ બહુ ભવ્ય રહ્યો છે અને એ ઇતિહાસને આપણે આજે વાગોળવા માટે મારી સાથે સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપક શ્રી નીતેન્દ્રભાઈ પટેલ છે. તેઓ આ વ્યાખ્યાનમાળામાં સહાયક ભૂમિકા ભજવશે. મિત્રો, વેપારી બેંકો બ્રિટિશ સામ્રાજ્ય સમયથી આપણે શરૂઆત કરીએ તો એમ કહી શકાય કે તે માત્ર ને માત્ર ખાનગી ક્ષેત્રોમાં કાર્યરત હતી. આ વેપારી બેંકો મોટાભાગે ઉદ્યોગપતિઓ દ્વારા સંચાલિત હતી અને સ્વાભાવિક છે મિત્રો કે ઉદ્યોગપતિઓ દ્વારા સંચાલિત હોય એટલે માત્ર શહેરોમાં જ કેન્દ્રિત હતી. અને બીજી તરફ એમ પણ કહી શકાય કે તે માત્ર ઉદ્યોગો અને વેપારને જ ધિરાણ કરતી હતી. ખેતી ક્ષેત્રને એ વધારે રિસ્કી એટલે કે જોખમી ગણતા હોવાને કારણે ધિરાણ કરતા નહોતા. અને આ તકલીફ ભારત એ સહન કરતું જઈ રહ્યું હતું. જે ભારતમાં સૌથી મોટો વર્ગ એ ખેડૂતોનો છે, જે ભારતમાં સૌથી વધુ વસ્તી એ ગામડાઓમાં વસે છે, એ ભારતમાં બેંકો માત્ર શહેરોમાં ચાલુ હતી. અને તેમ છતાં કોઈ પણ કુશંકા કર્યા વગર લોકો આ વેપારી બેંકો સાથે વિનિમય કરતા હતા. પણ કંઈક ઘટનાઓ એવી બની કે જેને કારણે બેંકો સરકારમાં જ હોવી જોઈએ, સરકાર દ્વારા બેંકોને હાથમાં લઈ લેવી જોઈએ, આ વિષય પર આખા ભારતમાં એક સાથે એક સૂર ઊભો થયો. અને એ સૂર કેમ થયો, શું છે એની પાછળનું સત્ય, તે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તમારા ટેલિવિઝન સ્ક્રીન પર તમે જોઈ શકો છો, ટાઇટલ છે આપણું તે વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ. મિત્રો, ઇતિહાસ તરફ આગળ વધીએ. 1935માં ભારતની મધ્યસ્થ બેંકની રચના થઈ. આપણે હમણાં જ વાત કરી તે પ્રમાણે તે વખતે અંગ્રેજી સામ્રાજ્ય હતું અને તે વખતમાં તમામ બેંકો એ ખાનગી ક્ષેત્રમાં કાર્યરત હતી. એટલે એમ પણ કહી શકાય કે ભારતની મધ્યસ્થ બેંક 1935માં શરૂ થઈ તે ખાનગી ક્ષેત્રમાં શરૂ થઈ. પછી તમે જાણો છો તેમ 15મી ઓગસ્ટ 1947નો દિવસ ભારતની આઝાદીનો દિવસ આવ્યો. અને ભારતની આઝાદીનો દિવસ આવતાની સાથે ભારત સરકાર એક સ્વતંત્ર ભારતની સરકાર તરીકે કામ કરવા માટે કટિબદ્ધ બની. અને ત્યાં તમામ રાષ્ટ્રોની સરકાર, જેને આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહીએ છીએ એટલે કે વૈશ્વિક સરકાર કહીએ છીએ, તેના નિયમ હેઠળ ભારતને પોતાની એક બેંક હોવી જરૂરી હોવાને કારણે 1949માં આઝાદ ભારતની સરકારે આ મધ્યસ્થ બેંકના તમામ શેરો અને જામીનગીરીઓની ખરીદી કરી તેને ભારતની પ્રથમ રાષ્ટ્રીયકૃત બેંક બનાવી અને પછી તરત જ તેને સ્વાયત્ત બેંક ઘોષિત કરીને તેને વિભિન્ન પ્રકારની જવાબદારીઓ સોંપી. મિત્રો, આ વિષય પર એટલે કે મધ્યસ્થ બેંક શું છે, કેવા કાર્યો કરે છે, એ વિષય પર આપણે આના પછીના એક વ્યાખ્યાનમાળામાં આ ચર્ચા લઈશું. હાલ આપણે વેપારી બેંકોના ઇતિહાસ તરફ આગળ વધીએ. મિત્રો, તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે પ્રથમ જે વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું તેમાં નામ આવે છે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. 1955માં ભારત સરકારે આ ઇમ્પિરિયલ શબ્દને બદલીને સ્ટેટ કરી નાખ્યો અને એટલે ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બની. આની સાથે જ 1960માં 7 પ્રાદેશિક સ્ટેટ બેંકો, મિત્રો કદાચ તમે જાણતા હશો, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, આવા નામની કેટલીક સ્ટેટ બેંક છે જેને આપણે પ્રાદેશિક સ્ટેટ બેંકો કહીએ છીએ. આવી 7 બેંકોને પણ આ મુખ્ય ધારામાં જોડી દેવામાં આવી અને એમ કહી શકાય કે રાષ્ટ્રીય બેંક બાદ આ બેંકો હતી જેનું રાષ્ટ્રીયકરણ, મધ્યસ્થ બેંક બાદ આ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મિત્રો, હવે બન્યું કંઈક એવું કે તે સમયની સૌથી મોટી એવી 2 બેંકો
લક્ષ્મી બેંક અને પલાઈ બેંક 1960માં ફડચામાં ગઈ, એટલે કે બહુ જ મોટા ખોટમાં ડૂબી ગઈ. હવે મિત્રો અહીંયા થોડીક આપણે સાથે સાથે ચર્ચા કરીએ કે એ વખતની લક્ષ્મી બેંક અને પલાઈ બેંક એટલે આજના સમયમાં કેવી કહી શકાય. તો મિત્રો આજના સમયમાં ખાનગી બેંકો પૈકીની HDFC બેંક અથવા ICICI બેંક, જેમનું પોતાનું નેટવર્ક એટલું વિશાળ છે, અને જો અચાનક એવી બેંકો બંધ થઈ જાય તો મિત્રો ખરેખર આખા ભારતમાં એમ કહી શકીએ કે આપણે પરિસ્થિતિ ડામાડોળ થઈ જાય, કારણ કે લોકોનો બેંકો પરથી વિશ્વાસ જ ઉઠી જાય. અને એવી પરિસ્થિતિ જ્યારે 1960માં જ્યારે બની આ બેંકો દ્વારા, તેથી લોકોનો બેંકોમાંનો વિશ્વાસ ભંગ થયો. લોકો બેંક નામથી ડરવા લાગ્યા, બેંકોમાંથી નાણાં ઉપાડવા લાગ્યા, અને એટલે જ લોકો મજાકમાં પણ એવું કહેતા હોય છે કે જેથી સદ્ધર બેંકો પણ અદ્ધર થવા લાગી. મિત્રો, લોકો એટલા હાથે ડર્યા કે લોકોએ બેંકોમાંથી નાણાં ઉપાડીને ફરીથી જૂની પુરાણી પદ્ધતિઓ અપનાવવા માંગી. તમે જાણતા હશો કે એક ઘડામાં રૂપિયા ભરી દઈને દાટી દેવા અથવા રૂપિયા ઘરમાં જ છુપા રાખવા, આ બધી જે રીતો છે જૂની પુરાણી આપણી પ્રાચીન કાળની, એ રીતો તરફ લોકો વળ્યા. મિત્રો, એ રીતો તરફ વળ્યા એનો તો કોઈ વાંધો નથી, પણ અગર જો સ્વતંત્ર ભારતમાં બેન્કિંગ માળખું જો મજબૂત ન હોય તો દેશનો વિકાસ કેવી રીતે થઈ શકે. વેપાર, ઉદ્યોગ અને ખેતી આ તમામ માટે, અથવા સર્વાંગી કહું તો દેશ માટે બેંક હોવી અને મજબૂત કાર્યક્ષમ હોવી તે ખૂબ જરૂરી બાબત છે. અને એટલે જ આ બેંકોના રાષ્ટ્રીયકરણનો સૂર બહુ જ મજબૂત રીતે ઊભો થયો. મિત્રો, આ વિષય પર હું નીતેન્દ્ર સાહેબને કહીશ કે આપજી પણ જરૂર પ્રકાશ પાડો. સાહેબે બહુ સરસ આખી પશ્ચાત ભૂમિકા બાંધી અને બહુ સરસ વાત કરી કે બેંક રાષ્ટ્રીયકરણના સૂરના મૂળમાં બેંકો દ્વારા ખાનગી ક્ષેત્ર દ્વારા જે જાહેર ક્ષેત્ર જે છે, એટલે કે સમાજનું શોષણ એ અટકાવવા માટે 1949 ખાસ કરીને રિઝર્વ બેંક 1935 પછી 1949માં કાર્યરત થઈ, અને 1949ની અંદર બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, એના દ્વારા રિઝર્વ બેંકને દરેક કોમર્શિયલ બેંકો પર નિયંત્રણ કરવાની સત્તા આપી. અને ખાસ કરીને એમાં 1949 થી 1969 દરમિયાન 1949 to 1969 દરમિયાન 94 થી 76 જેટલી અનુસૂચિત બેંકો સ્થપાઈ, અને એની થાપણો 843 કરોડ જેટલી 1950માં 843 કરોડ જેટલી હતી, જે 1969-70માં 5028 કરોડ રૂપિયા સુધી પહોંચી. એટલે કે 1951ની અંદર જોજો, જે ટેકપાલ સરે કીધું એ જ બાબત આ આંકડાકીય માહિતી દ્વારા હાઇલાઇટ થાય છે કે 1951માં ઉદ્યોગોને 34% ધિરાણ અપાતું હતું, હવે એ 68% થયું. એટલે વેપારનો હિસ્સો પણ 36%થી 19% થયો. એટલે બહુ દેખીતું છે કે હવે જે રાષ્ટ્રીયકરણ કરવાનું જે ભાગ છે, રાષ્ટ્રીયકરણ શા માટે કરવું, તો કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું જૂથ, જે ઇમ્પિરિયલ બેંક હતું, એને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જૂથ તરીકે આપણે 1960માં વળી પાછું 8 પ્રાદેશિક બેંકોનું પણ રાષ્ટ્રીયકરણ કર્યું, અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જૂથ આપણે ઊભું કર્યું, અને થાપણદારોને પણ સલામતીની ખાતરી આપી. જે ટેકપાલ સરે કીધું કે વિશ્વાસનો પ્રશ્ન, બેંકો એક જ મુદ્દા પર ચાલે છે, અને લોકોનો વિશ્વાસ છે. અને રાષ્ટ્રીયકૃત બેંકો એ વખતનું ઇન્દિરા ગાંધીનું પગલું ટાઇની અને ટાઈમી કહેવાયું. 1969માં જ્યારે રાષ્ટ્રીયકરણ થયું ત્યારે એ વખતે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન હતા, અને એ વખતનું એ પગલું ટાઈની, સમયસરનું અને કુમળું, કારણ કે ભારતના આર્થિક વિકાસની કરોડરજ્જુનો આધાર હતો. ખેતી ક્ષેત્રને કોઈ લોન નહોતું આપતું, સેવા ક્ષેત્રનો તો હિસ્સો જ બહુ ઓછો હતો, અને એ વખતે કારણ કે નાણું જે છે ને, એ શરીરમાં જે બ્લડ કામ કરે છે ને, બ્લડ એવું બેંકો કામ કરે છે. માથામાંથી કે હૃદયમાંથી બ્લડ માથામાં પગ સુધી બધે એક બહુ જ ઇન્ટિરિયર એરિયાની અંદર નાણાકીય વ્યવહારો થાય અને આર્થિક વિકાસ થાય, એને માટે ત્યાં સુધી ગામડા સુધી આપણે આંકડાકીય માહિતીઓ દ્વારા પણ જોઈશું કે રાષ્ટ્રીયકરણ બાદ ગામડાઓની અંદર પણ સ્ટેટ બેંકની અને અન્ય વેપારી બેંકોની શાખાઓ ખુલી છે. તો એ જ બતાવે છે
કે પગના અંગૂઠાથી માંડી માથાના વાળથી માંડી હાથ પગની આંગળીઓ સુધી દરેક જગ્યાએ બ્લડ પહોંચાડવાનું, પૈસો પહોંચાડવાનું, સોદાઓ કરવાનું, મીન્સ લોહી પહોંચાડવાનું કામ જેટલું હાર્ટ પાવરફુલ ધબકે એટલું થાય. એટલે બ્લડ જેવું કામ જે છે એ બેન્કોનું છે ને બહુ જ અતિશય મહત્ત્વનું છે. અને આપણને ખબર છે કે હિમોગ્લોબિનની અછત કે બ્લડની અછતથી કેવા કેવા થેલેસેમિયા જેવા બીજા રોગો થાય છે. એમ બેન્કોનો વિકાસ જો 1969માં રાષ્ટ્રીયકરણ ન થયું હોત તો ટેકપાલ સરની વાત બહુ સાચી છે કે એ વખત ત્યાર પછીના ઇતિહાસમાં આપણે આટલો આર્થિક વિકાસ ન સાધી શક્યા હોત. 1992નું ગ્લોબલાઇઝેશન ને એ બધી વસ્તુ તો ત્યાર પછીની વાત આવે છે. ત્યાર પછીનો ફાઇનાન્શિયલ માર્કેટ એટલે વિકાસ એ તો એ છે. આપણે અત્યારે અહીંયા છીએ કારણ કે બીજા 15-20 જણનો કંઈક એમાં ફાળો છે. મિનિમમ આખા સમાજનો ફાળો છે. જો બહુ દૂરોગામી વિચારીએ તો આખા સમાજનો ફાળો. એટલે મીન્સ કે આપણો જે વિકાસ છે એની પાછળ ઘણા બધા લોકોએ ઘણું બધું કર્યું છે. તો એને ભૂલી ન જવું જોઈએ. એનો પણ જો વિહંગાવલોકન આપણે કરીએ તો 30 જૂન 1969ની અંદર આપણે બેંક શાખાઓનું વિસ્તરણ જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 2462 હતી. એ 2009ની અંદર, હું 69નો આંકડો લઉં છું ને 2009નો આંકડો લઉં છું, એટલે 2462માંથી 16262 થઈ. એમાં ગામડાની અંદર 5619 શાખાઓ છે. આ સ્પષ્ટ છે કે આપણે આ શાખાઓ જોઈએ કે ગ્રામ શાખાઓ 39.49% જેટલું છે. હવે 19મી જુલાઈ 1969માં જે શ્રીમતી ગાંધીએ જે તત્કાલીન વડાપ્રધાને જ્યારે રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે 50 કરોડ કે તેથી વધુ થાપણો ધરાવતી હતી એ 14 મોટી રાષ્ટ્રીયકૃત બેન્કો. અને એના સંદર્ભમાં આપણે થોડું હું વાત કરું કે ભાઈ શ્રી ટેકપાલ સર થોડી વાત કરે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીયકરણ ક્યારે થયું એ વિષય પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ એ ક્લેરિટી લાવીએ કે રિઝર્વ બેંક અને સ્ટેટ બેંકનું જે રાષ્ટ્રીયકરણ કર્યું એને આપણે વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણના મુદ્દાથી થોડુંક અલગ રાખીએ છીએ અને મુખ્ય જે વેપાર માટે વપરાતી બેંકો હતી તેની ચર્ચા તરફ આગળ વધીએ. તો જેમ આપણે અગાઉ વાત કરી કે ઉદ્યોગપતિઓ દ્વારા સંચાલિત બેંકો હતી, માત્ર નફા માટે કામ કરતી હતી, માત્ર વેપાર અને ઉદ્યોગને જ લોન આપતી હતી, ખેતી ક્ષેત્રનું તરફ દુર્લક્ષ સેવતી હતી, માત્ર શહેરોમાં કેન્દ્રિત હતી. આ બધાને સહન થતું નહોતું અને એમાંય પછી લક્ષ્મી બેંક ને પલાઈ બેંક અચાનક જ બંધ થઈ જાય અને લોકોને એકદમ જ ડૂબાડી દે એ પરિસ્થિતિ તો બિલકુલ સહન કરી શકાય એવી નહોતી. અને એટલે જ આપ જોઈ શકો છો આપના સ્ક્રીન પર આપેલું છે રાષ્ટ્રીયકરણનો પ્રયત્ન જે થયો એમાં 19મી જુલાઈ 1969માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 50 કરોડ કે તેથી વધુ થાપણ ધરાવતી એવી 14 મોટી બેંકોનું એક સાથે રાષ્ટ્રીયકરણ કર્યું. મિત્રો, આ સાથે 15મી એપ્રિલ 1980માં આ જ તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 200 કરોડ કે તેથી વધુ થાપણો ધરાવતી 6 અન્ય મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. મિત્રો, આ માત્ર વાતોથી વાત પૂરી નથી થતી. અહીં 14 અને 6 મળીને 20 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને સ્ટેટ બેંકની મુખ્ય સ્ટેટ બેંક અને 7 બીજી એટલે કુલ 8 બેંકો ગણીએ તો કુલ 28 બેંકો થઈ. હવે અહીં એક થોડુંક આપણે વિચારીએ કે એ આટલું સહજ હતું, સરળ હતું? ના મિત્રો, આટલું સરળ તો ના જ હોય. પરિસ્થિતિ કંઈક એવી છે કે જ્યારે આટલી મોટી બેંકના માલિકોની બેંક લઈ લેવામાં આવે તો તે લોકો શાંત બેસી રહેવાના નહોતા. અહીં આપણે આગળ પણ ચર્ચા કરીશું કે જેને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કહીએ છીએ એ શું શું કરાવી શકે. મિત્રો, આ તમામ સૌથી પહેલાં 14 બેંકના માલિકો, પછી 6 બેંક તો 200 કરોડથી વધુની અસ્કયામતો. હું એ સમયની વાત કરું છું જ્યારે લોકોની પાસે 5 પૈસા પણ મહત્ત્વ ધરાવતા હતા. એ વખતમાં 200 કરોડની વાતો છે આ, એટલે કે બહુ મોટી વાત એ વખતની ગણાતી હતી. એવી બેંકોને જ્યારે સરકારે એમ કીધું કે આ હવે અમારી બેંક, આ સરકારી બેંક થઈ ગઈ, હવે ખાનગી લોકો તમારો આના પર સત્તા નથી, તમારી માલિકી નથી, તો એ લોકો ચૂપ તો રહેવાના નહોતા. આ લોકોએ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો અને વિરોધ કર્યો કે અમે લક્ષ્મી બેંક અને પલાઈ બેંકની જેમ લોકોના રૂપિયા લઈને ભાગી નથી ગયા
અમે ફડચામાં નથી ગયા, અમારી બેંકો કોઈ નુકસાન નથી કરી રહી, તો પછી કરે કોઈ અને ભરે કોઈ શા માટે? પેલી બેંકોએ કંઈક ખોટું કર્યું છે, અમે તો કંઈ ખોટું કર્યું નથી. ઉપરાંત અહીં અમને તો એવું લાગે છે કે અમારા તરફ કિન્નાખોરી રાખવામાં આવી છે, અમને જ કેમ આના બલીનો બકરો બનાવવામાં આવ્યા છે. ત્રીજું, ચાલો માની લઈએ કે સરકાર ગ્રાહકો જે બેંકના થાપણદારો છે એની હિતરક્ષા માટે આવું કરી રહી છે, માની લઈએ, તો સાહેબ અમને જે વળતર આપવામાં આવી રહ્યું છે એ પણ પૂરતું નથી, અને એટલે આ બેંકનું રાષ્ટ્રીયકરણની વાત જે સરકાર કરે છે એ યોગ્ય જ નથી. મિત્રો, આનું કંઈક જજમેન્ટ સુપ્રીમ કોર્ટમાં કંઈક એવું આવ્યું કે સરકાર દ્વારા કરવામાં આવેલું વેપારી બેંકોના રાષ્ટ્રીયકરણનો જે હેતુ છે એ પૂરેપૂરો બર આવતો નથી, એટલે કે સાચો પડતો નથી, એટલે સરકારે આવું રાષ્ટ્રીયકરણ કરવું જોઈએ નહીં. મિત્રો, આ તો બિલકુલ આખા ભારતને હચમચાવી નાખે એવું એક જજમેન્ટ હતું. અને થયું શું? લોકો તો ઓર ડરવા માંડ્યા કે અહીં દેશની સરકાર લોકોને બચાવવા ઈચ્છે છે, બેંકો તરફથી વિશ્વાસ અપાવવા ઈચ્છે છે, અને હકીકત સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે તો સરકારને એ સત્તા પણ નથી. લોકો તો ઓર ડરવા લાગ્યા, અને એટલે આખા ભારતમાં સરકારની એક છબી તરડાવવા માંડી. લોકો એને કહેવા માંગ્યા કે સરકારના હાથમાં તો કંઈ છે જ નહીં, અને એ તકલીફ બહુ મોટી ન થાય એટલે એ વખતમાં આપણા રાષ્ટ્રપતિશ્રીએ તાત્કાલિક અસરથી આ તમામ બેંકોને પોતાની સહી દ્વારા, તમે જાણતા હશો કે રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બની શકે છે, એમ રાષ્ટ્રપતિએ પોતે પોતાના હાથમાં, જે આ દેશનો માલિક કહી શકાય, જે આ દેશનો પ્રથમ નાગરિક છે, અથવા જૂની પ્રથા પ્રમાણે કહું તો જે દેશનો રાજા છે, એ રાજાએ બેંકોને સરકારી બેંકો એટલે કે રાષ્ટ્રીયકૃત બેંકો તરીકે ઘોષિત કરી, અને ત્યારે જઈને આ આખો મામલો થાળે પડ્યો. મિત્રો, આપણે સહજ કહીએ કે 1969માં 14 ને 1980માં 6, 20 બેંકો રાષ્ટ્રીયકૃત થઈ, તો એના માટે જે ઇન્દિરા ગાંધી સરકારે જે મહેનત કરી છે એ મહેનતની જાણકારી તો આપણી પાસે હોવી જ જોઈએ. મિત્રો, બરાબર, પણ હાલની તારીખમાં શું પરિસ્થિતિ